હેલો ફ્રેન્ડ્સ, જીઓટેકનિકલ એન્જિનિયરિંગ. ફ્રેન્ડ્સ, જીઓટેકનિકલ એન્જિનિયરિંગમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર કન્સોલિડેશન ઓફ સોઇલ ચેપ્ટર કમ્પ્લીટ કર્યું હતું. આજના લેક્ચરની અંદર આપણે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરવાનો છે. તેનું નામ છે સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ઓફ સોઇલ્સ. તો ચાલો આપણે શરૂઆત કરીએ. આજના લેક્ચરનો આપણો ફર્સ્ટ ટોપિક છે જીઓસ્ટેટિક સ્ટ્રેસીસ. The vertical stress in soil due to self-weight is called geostatic stress. જે વર્ટિકલ સ્ટ્રેસ લાગતી હોય, રેડી, જે સોઇલને આપણે જે ઊભી ડાયરેક્શનમાં એટલે કે વર્ટિકલ ફેસની અંદર જે સ્ટ્રેસ લાગતા હોય એને શું કહેવાશે? તો કે જીઓસ્ટેટિક સ્ટ્રેસ. The stresses due to self-weight of soils are generally large in comparison with those induced due to imposed loads. જે સ્ટ્રેસીસ લાગતા હોય છે સેલ્ફ વેઇટ ઉપર, એને એક કેવા હોય છે? તો કે લાર્જ હોય છે. કેના કમ્પેરિઝનમાં? તો કે જે ઇમ્પોઝ લોડ જે ઉત્પન્ન થાય છે એના પ્રમાણમાં. This is unlike many other civil engineering structures such as steel bridges wherein the stresses due to self-weight are relatively small. ઘણા બધા આપણે સિવિલ એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર્સ છે, જેવા કે સ્ટીલના જે બ્રિજીસ છે, ત્યાં સ્ટ્રેસીસ હોય છે કેવું લાગતું હોય છે? તો કે સેલ્ફ-વેઇટ ઉપર ઓછું લાગતા હોય છે. In soil engineering problems, the stresses due to self-weight are significant. સોઇલ એન્જિનિયરિંગ એટલે કે જે એની અંદર આપણે જે સેલ્ફ-વેઇટ ઉપર જે સ્ટ્રેસીસ લાગવાના પ્રોબ્લેમ છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. In many cases, the stresses due to self-weight are a large proportion of the total stresses and may govern the design. ઘણા બધા કેસીસની અંદર જે સ્ટ્રેસ હોય છે તે એક લાર્જ પ્રોપોર્શનની અંદર આપણે ડેવલપ થાય છે અને એના માટે આપણે એની ડિઝાઇન કરવી જરૂરી રહે છે. When the ground surface is horizontal, the stress due to self-weight of soil are normal to the horizontal. ગ્રાઉન્ડ સરફેસ છે આપણું હોરિઝોન્ટલ હશે તો ત્યારે સ્ટ્રેસીસનું પ્રમાણ કેવું હશે? તો કે નોર્મલ હશે. And vertical planes and are no shearing stresses on these places. જો વર્ટિકલ પ્લેન હશે તો ત્યાં કોઈ પણ પ્રકારનું શીયરિંગ સ્ટ્રેસ લાગશે નહીં. These planes are principal plane. એ પ્લેનને શું કહેવાય? પ્રિન્સિપલ પ્લેન કહેવામાં આવે છે. પછી જીઓસ્ટેટિક એની ફિગર આપેલી છે કે કેવી રીતે એના ઉપર જીઓસ્ટેટિક પર કેવી રીતે સ્ટ્રેસ લાગતા હોય છે. એ તમે જોઈ શકો છો, અલગ અલગ ડાયરેક્શનમાં લાગતી હોય છે. રેડી, આ ડાયરેક્શનમાં સિગ્મા એસ લાગે છે. પછી એવી રીતે પાછું ઓપોઝિટ ડાયરેક્શનમાં સિગ્મા એસ, ઉપર નીચે બંનેની સાઈડ સિગ્મા વાય. રેડી, એટલે આપણે જનરલી તમે 8, 9, 10માં ભણતા ત્યારે તમારે ગ્રાફ આવતો, તો ગ્રાફમાં તમે જોયું હશે કે જે આ હોરિઝોન્ટલ હોય એને શું કહેવાય? તો કે એક્સ હોય અને ઊભો હોય એને શું કહેવાય? વાય હોય. આ એનો પ્લાન છે. રેડી, જીઓરેટિક ઉપર સોઇલ ઉપર કેવી રીતે સ્ટ્રેસ લાગતો હોય તે, અને આ એનું શું છે? એલિવેશન છે. આ જીએસ એટલે શું થશે? તો કે ગ્રાઉન્ડ સરફેસ થાય છે. રેડી, ફર્સ્ટ આપણે એની અંદર વર્ટિકલ સ્ટ્રેસીસની વાત કરીએ કે વર્ટિકલ સ્ટ્રેસીસ એટલે શું. રેડી, કે જે આપણે જોયું ને કે વર્ટિકલ સ્ટ્રેસીસ કઈ કઈ લાગે છે? તો કે સિગ્મા વાય એ વર્ટિકલ સ્ટ્રેસીસ થાય, જ્યારે સિગ્મા એક્સ કેવી થશે? હોરિઝોન્ટલ સ્ટ્રેસીસ. The vertical stress at depth z below ground surface due to self-weight of soil is given by ઇક્વેશન શું આપેલું છે? સિગ્મા z is equal to gamma into z, where gamma z is equal to vertical stress, z is equal to depth below ground surface, and gamma is equal to unit weight of soil. સેકન્ડ આપણે વાત કરવાની છે હોરિઝોન્ટલ સ્ટ્રેસીસની. The horizontal stresses is given by sigma x is equal to sigma y is equal to k0 into gamma into z is equal to k0 into gamma z, where k0 એટલે શું થશે? તો કે coefficient of lateral earth pressure at rest is equal to mu upon 1 minus mu, where mu is equal to Poisson ratio. પછી નેક્સ્ટ છે તેમાં થિયરીઝ રિગાર્ડિંગ ડિસ્ટ્રીબ્યુશન ઓફ સ્ટ્રેસીસ ઇન સોઇલ. કઈ કઈ થિયરી આપણે રિગાર્ડિંગ થાય છે ડિસ્ટ્રીબ્યુશન સોઇલની અંદર? કઈ કઈ થિયરી આપણે ભણવાની રહેશે? તો કે ધ સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ઇન સોઇલ માસ આર નોર્મલી કમ્પ્યુટેડ બાય ધ ફોલોવિંગ થિયરીઝ: પોઝિશનલ થિયરી, વેસ્ટરગાર્ડ એનાલિસિસ, ન્યુમાર્ક્સ ઇન્ફ્લુઅન્સ ચાર્ટ, જાંબુ ચાર્ટ, પ્રેશર બલ્બ કન્સેપ્ટ એન્ડ કોન્ટેક્ટ પ્રેશર કન્સેપ્ટ. તો એટલે આપણે થિયરી રિગાર્ડિંગ ભણવાની રહેશે ડિસ્ટ્રીબ્યુશન ઓફ સ્ટ્રેસીસ ઓફ સોઇલ માટેની. નેક્સ્ટ નિયમમાં ટોપિક છે પોઝિશનલ સોલ્યુશન.
Bojik's 1885 gave the theoretical solution for the stress distribution in an elastic medium subjected to a concentrated load on its સરફેસ. બોજિક્સ નામના જે એક ભાઈ છે એને 1885ની અંદર આપણને થિયોરેટિકલ સોલ્યુશન આપ્યું હતું. શેના માટે? તો કે સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ઇલાસ્ટિક મીડિયમની અંદર કેવી રીતે આપણે કરીએ છીએ, કેવા લોડ માટે? તો કે કોન્સન્ટ્રેટેડ લોડ લાગતો હોય એની સરફેસ ઉપર, એના માટે. તો એની થોડીક એની ધારણાઓ કઈ કઈ કીધી હતી તો જોઈએ આપણે એની. ધ ફોલોવિંગ એઝમ્પશન આર મેડ. ધ સોઇલ માસ ઇઝ એન ઇલાસ્ટિક મીડિયમ ફોર વિચ ઇલાસ્ટિસિટી ઇઝ કોન્સ્ટન્ટ. જે સોઇલ માસ હોય કેવી હોય છે? ઇલાસ્ટિક મીડિયમની હોય છે અને એની ઇલાસ્ટિસિટી કેવી હોય છે? કોન્સ્ટન્ટ, અચળ હોય છે. The soil mass is homogeneous. It means all its constituent parts or elements are similar and it has identical properties at different points. સોઇલ માસ કેવું હોય છે? હોમોજીનિયસ હોય છે. એનો મતલબ એ કે જેટલા એના કોન્સ્ટિટ્યુટ છે એ બધા કેવા હોય છે? સિમિલર હોય છે. નેક્સ્ટ છે તેમાં ધ સોઇલ ઇઝ આઇસોટ્રોપિક. ઇટ મીન્સ has identical properties in all direction. બધી ડાયરેક્શનની અંદર બધી દિશાઓની અંદર એની પ્રોપર્ટી કેવી હોય છે? તો કે આઈડેન્ટિકલ હોય છે. The soil mass is semi infinite હોય છે. It means it extends to identify in the downward direction and lateral direction. The self weight of soil is neglected. સેલ્ફ વેઇટ જે લાગતો હોય સોઇલ ઉપર એને આપણે નિગ્લેક્ટ કરવામાં આવે છે, એટલે કે અવગણવામાં આવે છે. નેક્સ્ટ છે તેમાં ધ સોઇલ ઇઝ ઇનિશિયલી સ્ટ્રેસ ફ્રી. સોઇલ ઉપર કોઈ પણ પ્રકારની ઇનિશિયલી સ્ટ્રેસ લાગતી ન હોય. નેક્સ્ટ ધ ચેન્જ ઇન વોલ્યુમ ઓફ અ સોઇલ અપોન એપ્લિકેશન ઓફ ધ લોડ ઓન ઇટ્સ ઇઝ નિગ્લેક્ટેડ. ધ ટોપ સરફેસ ઓફ ધ મીડિયમ ઇઝ ફ્રી ઓફ શિયર સ્ટ્રેસ. જેની ઉપરની સપાટી હોય એના ઉપર કોઈ પણ પ્રકારની શિયર સ્ટ્રેસ લાગતી નથી. ધ કન્ટિન્યુટી ઓફ અ સ્ટ્રેસ ઇઝ કન્સિડર્ડ ટુ એક્ઝિસ્ટ ઇન ધ મીડિયમ. પછી નીચે આપણે એની ફિગર આપેલી છે કે સ્ટ્રેસ કેવી રીતે લાગતી હોય છે કોન્સન્ટ્રેટેડ લોડ ઉપર. જોઈ શકો છો, એક આપણે પ્લેન લીધેલું છે, એના ઉપર ડાઉનવર્ડ ડાયરેક્શનમાં ઝેડ નામનું વેઇટ છે. પછી એના ઉપરથી પાછું આપણે પોલાર રેડિયલ સ્ટ્રેસ, આ જે આપણે તમે જે સમતલ જોઈ છો એ શું છે? તો કે ગ્રાઉન્ડ સરફેસ છે, એની એક્સ ડાયરેક્શન છે અને અહીંયા કોઈ પણ એક એનો ઓ પોઈન્ટ છે, ઓ, અથવા તમે જે કહો એ 0 કહો. પછી એના ડાઉનવર્ડમાં ઝેડ નામનો એનો સેલ્ફ વેઇટ લાગે છે. રેડી? પછી પોલાર રેડિયસ સ્ટ્રેસીસ લાગતા હોય છે. અહીંયા આપણે કયા જોવા મળે છે? તો કે સિગ્મા એક્સ, સિગ્મા ઝેડ ને પી એટલે એક્સ વાય ઝેડ થશે. પછી એને કંઈક એંગલ ક્રિએટ કરે છે 90 ડિગ્રી અને આ જે એંગલ હોય એને શું કહેવાય? બીટા. Let a vertical point load Q be acting at the soil surface at a point O which is taken as the origin of XYZ axis as shown in figure. આપણે ફિગરમાં જોયું એ રીતે કે એક વર્ટિકલ પોઈન્ટ લોડ લેવાનો Q એ શેના ઉપર લાગતો હોય છે? કે પોઈન્ટ O ઉપર. રેડી? અને એનો ઓરિજિન શું મળશે આપણને? XYZ. Let PXYZ be the point in the soil mass where vertical and horizontal stresses are to be determined. એટલે આપણે P પોઈન્ટ એટલે કે જે XYZ પોઈન્ટ ઉપર આપણે વર્ટિકલ અને હોરિઝોન્ટલ સ્ટ્રેસીસ છે ડિટરમાઇન કરી શકીએ. એના માટે આપણે એના ઉપર કયો લોડ એપ્લાય કરેલો છે? તો કે Q ઓન ધ ગ્રાઉન્ડ સરફેસ. બોઝિક્સ પ્રૂવ ધેટ પોલાર રેડિયલ સ્ટ્રેસ, પોલાર રેડિયલ સ્ટ્રેસ આપણે જોયું ને ફિગરમાં, સિગ્મા આર એટ અ પોઈન્ટ PXYZ ઇઝ ગિવન બાય, એના ઉપરથી એક ઇક્વેશન મળે છે આપણે કે સિગ્મા આર ઇઝ ઇક્વલ ટુ 3/2 Q બાય પાઈ કોસ બીટા બાય આર સ્ક્વેર, વેર R is equal to શું થશે? તો કે polar distance between the origin O and point P, where beta is equal to angle which the line OP makes with the vertical. Obviously R બરાબર શું મળશે આપણને? તો કે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. તો x બરાબર આપણે એની શું લઈએ? તો કે રેડિયસ લઈ લઈએ, એટલે આર સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. એટલે કે x ને y તો આપણે એને શું કીધું હતું? R કીધું હતું. રેડી? એટલે એના ઉપરથી શું થઈ જાય? તો કે આર સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર, વેર આર સ્ક્વેર એટલે શું છે? તો કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. મેં તમને અગાઉ કીધું એ રીતે જ છે. પછી નેક્સ્ટ સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ આર બાય કેપિટલ આર એન્ડ કોસ બીટા ઇઝ ઇક્વલ ટુ ઝેડ બાય કેપિટલ આર. ધ વર્ટિકલ સ્ટ્રેસ સિગ્મા ઝેડ એટ પોઈન્ટ પી ઇઝ ગિવન બાય
રેઝ ટુ 1/2. તો સિગ્મા ઝેડ એપ્સિલોન સિગ્મા આર કોસ સ્ક્વેર બીટા, અથવા તો સિગ્મા ઝેડ 3/2 ક્યુ બાય પાઈ કોસ ક્યુબ બીટા આર સ્ક્વેર. અથવા તો તમે બીજું ઇક્વેશન લખી શકો સિગ્મા ઝેડ ઇઝ ઇક્વલ ટુ 3/2 ક્યુ બાય પાઈ z/2 હોલ સ્ક્વેર હોલ ક્યુબ અપોન આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું મળશે 3/2 ક્યુ બાય પાઈ એન્ડ ઝેડ ક્યુબ બાય આર રેઝ ટુ 5 થઈ જશે. આ તમને મેથ્સ તમારું જો વીક હશે તો તમને આમાં સમજવામાં પ્રોબ્લેમ થશે. બીજું આમાં કંઈ નથી, આપણે ખાલી વેલ્યુ એકની જગ્યાએ બીજી મૂકી અને એનું થોડું આપણે સાદું રૂપ આપવાનું છે. વધારે આપણે એને સિમ્પ્લિફાઈ કરશું તો શું મળશે તો કે સિગ્મા ઝેડ ઇઝ ઇક્વલ ટુ 3q/2 પાઈ 1 અપોન ઝેડ સ્ક્વેર ઝેડ રેઝ ટુ 5 આર રેઝ ટુ 5. એવી રીતે આપણે નીચે ઇક્વેશન મળશે 3q/2 બાય 1 અપોન ઝેડ સ્ક્વેર ઝેડ રેઝ ટુ 5 બાય આર. આપણે શું કીધું હતું તો કે આર સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર લખી શકું તો કે હા, તો કે આર સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર રેઝ ટુ 1/2. પછી એવી જ રીતે નીચે આપણે એને જો લખ્યું હોય કે ઈ આર ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે આર સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર રેઝ ટુ 1/2. તો જ્યાં ઈ આર હશે ત્યાં આપણે વેલ્યુ કઈ મૂકવાની રહેશે તો કે આર સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર વાળી, એટલે થાય 3q/2 પાઈ ઇન્ટુ 1/z સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ 1 અપોન 1 પ્લસ આર બાય ઝેડ સ્ક્વેર, અને આખાના હોલ સ્ક્વેર શું આવશે 5/2. અથવા તો તમે સિમ્પલ જે આપણે સાદુરૂપ આપીએ તો શું થશે તો કે સિગ્મા ઝેડ ઇઝ ઇક્વલ ટુ આઈબી અપોન ક્યુ બાય ઝેડ સ્ક્વેર, વેર આઈબી ઇઝ ઇક્વલ ટુ 3/2 પાઈ ઇન્ટુ બ્રેકેટ 1 અપોન 1 પ્લસ આર બાય ઝેડ હોલ સ્ક્વેર, આખાના આપણે આ રેઝ ટુમાં આવશે 5/2, અથવા તો સિગ્મા ઝેડ ઇઝ ઇક્વલ ટુ આઈબી ઇન્ટુ ક્યુ બાય ઝેડ સ્ક્વેર. રેડિયલ શિયર સ્ટ્રેસ કેટલી મળશે તો કે આર સિગ્મા આર ઝેડ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઝેડ ઇન્ટુ r/2. તો આ આપણે એક ડેરિવેશન છે એનું, એટલે થોડુંક ડિફિકલ્ટ છે, બટ તમારો જો મેથ્સમાં જો વ્યવસ્થિત સાદુરૂપ આપતા અને તમને બેઝિક જેટલા નિયમ ખબર હશે રેડી, તો તમારાથી આ ઇક્વેશન ઇઝીલી તમને સમજવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં આવે, હું માનું ત્યાં સુધી. Bojix's theory is best situated for shallow foundation. Shallow foundation માટે Bojix's theory છે એ સારી એવી સિચ્યુટેબલ થાય છે. Where IB is called the Bojix's influence coefficient for the vertical stress. આપણે જે લાસ્ટમાં જે IB મળી, IB ને શું કહેવાય તો કે Bojix's influence coefficient કહેવાશે. શેના માટે? વર્ટિકલ સ્ટ્રેસ માટે. હવે આપણે નેક્સ્ટ ન્યૂ ટોપિક વિશે વાત કરવાની છે. એમાં Bojix's સોલ્યુશનની અંદર લિમિટેશન વિશે. તમને એક્ઝામમાં ખાલી એવું પૂછાય કે રાઇટ લિમિટેશન એન્ડ એજેપ્શન ઓફ Bojix's સોલ્યુશન, તો તમને આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે 4 માર્ક્સની અંદર અથવા તો 3 માર્ક્સની અંદર. તો જ્યારે તમને ડેરિવેશન ના આવડે તો મારું એક તમને સજેશન છે કે ત્યારે તમારે શું કરવાનું, એજેપ્શન લખી લેવાની રેડી, એમાં તો થિયરી જ છે, અને બીજું શું છે લિમિટેશન. તો તમે લિમિટેશન એજેપ્શન લખશો તો પણ તમને 7 માર્કમાં પૂછશે તો તમને આમાંથી 4 થી 5 માર્ક તમને મળવાની શક્યતા રહેશે રેડી. એટલે સાવ કોરું મૂકો, દાખલા તરીકે તમને એવું પૂછાય કે Bojix's સોલ્યુશન સમજાવો એવું પૂછાય તો તમને ખબર હોય કે આમાં તો આપણે ડેરિવેશન આવે છે, તો ડેરિવેશન તમને આવડતું ન હોય ઇન કેસ, તો ત્યારે તમારે શું કરવાનું, એની એજેપ્શન તો થિયરી છે તો આપણે એની એજેપ્શન લખી નાખવાની રેડી, અને લિમિટેશન પણ થિયરી છે એ રીતે. અને જો તમને એવું ખાલી પૂછાય 4 માર્કમાં કે રાઇટ લિમિટેશન ઓફ Bojix's સોલ્યુશન, તો તમારે સાવ ઇઝી થઈ જાય. તો જોઈએ આપણે એની લિમિટેશન. In the Bojix's solution, it is assumed that the soil mass is an elastic medium. Bojix's solution ની અંદર શું એઝ્યુમ કરેલું હોય, આપણે આગળની જે એજ્યુશનમાં જોયું હતું કે સોઇલ માસ હોય એ કેવું હોય, ઇલાસ્ટિક મીડિયમનું હોય છે. As the soil are far from purely elastic medium, its application to soil may be questioned. Next છે second, Bojix's solution is applicable when there is constant ratio between stress and strain. Bojix's સોલ્યુશન છે ક્યારે એપ્લિકેબલ થશે કે જ્યારે સ્ટ્રેસ અને સ્ટ્રેનનો જે રેશિયો છે કોન્સ્ટન્ટ હશે ત્યારે. થર્ડ, ફોર પ્રેક્ટિકલ કેસીસ ધ Bojix's સોલ્યુશન કેન બી સેફલી યુઝડ ફોર હોમોજીનિયસ ડિપોઝિટ્સ ઓફ ક્લે, man-made fields and for limiting thickness of uniform sand deposits. Bojix's સોલ્યુશનનો આપણે સેફલી યુઝ ક્યારે કરી શકશું તો કે પ્રેક્ટિકલ કેસીસ હોય જેવા કે હોમોજીનિયસ ડિપોઝિટ ઓફ ક્લે હોય, પછી મેન મેડ ફિલ્ડ્સ હશે,
પછી લિમિટિંગ થિકનેસ ઓફ યુનિફોર્મ સેન્ડ ડિપોઝિટ હશે, આ બધા કેસીસની અંદર આપણે પોઝિશન સોલ્યુશનનો ઇઝીલી યુઝ કરી શકીએ છીએ. અને નેક્સ્ટ ફોર્થ પોઈન્ટ છે લાસ્ટ, ધ પોઈન્ટ લોડ applied below ground surface cause somewhat smaller stresses than that are caused by surface loads. જમીનની સપાટીની નીચે લાગુ થયેલ પોઈન્ટ લોડ સપાટીના લોડના લીધે થતા કેટલાક નાના સ્ટ્રેસીસના કારણે થાય છે. એન્ડ ધેરફોર પોઝિશનલ સોલ્યુશન ઇઝ નોટ સ્ટ્રિક્ટલી એપ્લિકેબલ. તેથી જ આપણે પોઝિશનલ સોલ્યુશન છે એ તેવા કેસીસની અંદર એપ્લિકેબલ થતું નથી. થેન્ક યુ ગાઈસ. તો આઈ હોપ કે તમને આજના લેક્ચરની અંદર સમજાઈ ગયું હશે. રેડી. આપણે આજે ફર્સ્ટ ટોપિક જોયો જીઓસ્ટેટિક સ્ટ્રેસીસ એટલે શું, તો કે જે વર્ટિકલ સ્ટ્રેસીસ લાગતા હોય સોઇલ ડ્યુ ટુ સેલ્ફ વેઇટ પર એને શું કહેવાય, તો કે જીઓસ્ટેટિક સ્ટ્રેસીસ. એની અંદર કયા કયા ડિફાઇન કર્યા, તો કે વર્ટિકલ સ્ટ્રેસીસ એનું ઇક્વેશન શું હતું, સિગ્મા ઝેડ ઇઝ ઇક્વલ ટુ ગામા ઇન્ટુ ઝેડ, વેર સિગ્મા ઝેડ એટલે શું થાય, તો કે વર્ટિકલ સ્ટ્રેસ, પછી ગામા એટલે શું થશે, યુનિટ વેઇટ ઓફ સોઇલ, અને ઝેડ એટલે ડેપ્થ બિલો ગ્રાઉન્ડ સરફેસ. એવી જ રીતે આપણે હોરિઝોન્ટલ સ્ટ્રેસીસનું ઇક્વેશન જોયું કે સિગ્મા એક્સ આવશે એમાં, તો સિગ્મા એક્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાય ઇઝ ઇક્વલ ટુ K0 ઇન્ટુ ગામા ઇન્ટુ ઝેડ ઇઝ ઇક્વલ ટુ K0 ઇન્ટુ ગામા ઝેડ. K0 એટલે શું થાય, તો કે કોફિશિયન્ટ ઓફ લેટરલ અર્થ પ્રેશર એટ રેટ. રેડી. પાછું આપણે પ્રશ્ન થાય કે K0 ને કેવી રીતે ફાઇન્ડ કરવું, તો કે એના માટેનું પણ ઇક્વેશન જે હતું મ્યુ અપોન 1 માઇનસ મ્યુ, અને મ્યુ એટલે શું થશે, પોઈઝન રેશિયો. પછી આપણે અલગ અલગ થિયરીની આપણે લિસ્ટ બનાવ્યું કે કઈ કઈ થિયરી આપણે ડિસ્ટ્રીબ્યુશન ઓફ સ્ટ્રેસીસ માટે ભણવાની થશે, તો કે પોઝિશનલ થિયરી, વેસ્ટગાર્ડ એનાલિસિસ, ન્યુમાર્ક ઇન્ફ્લુઅન્સ ચાર્ટ, પછી કોન્ટેક્ટ પ્રેશર વગેરે. એમાં આપણે ફર્સ્ટ થિયરી આજે ભણ્યા કે પોઝિશનલ થિયરી એટલે શું, તો કે પોઝિશનલ થિયરી આપણે ક્યારે ખ્યાલ પડ્યો હતો, તો કે 1895ની અંદર. પછી આપણે એની એજેપ્શન વિશે વાત કરી, પછી ડેરિવેશન જોયું હતું, અને લાસ્ટમાં આપણે હમણાં લિમિટેશન વિશે વાત કરેલી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આના બીજા કેટલાક ટોપિક વિશે અભ્યાસ કરીશું.